હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને આપણો વ્લોગ જોતો હોય મજામાં જ હોય ને. સ્પોન્સરે કાયમ રોજની જેમ દર બુધવારની જેમ એટલે ચા પીવરાઈ દીધી હતી અને બેઠા અત્યારે. અને આપણે એને બોલાવો આવી ગયો આઈટીઆઈ નો, કેમ કે કેદુના આઈટીઆઈ કઈ ગયા નહોતા એટલે બોલાવો આવી ગયો અને કેવલને કહી દીધું કે આવીને લઈ ગયા, કેમ કે આજે તો પરાયણે જવું જ જોઈએ આઈટીઆઈ, એમાં ભેગું નહીં થાય. એટલે આજે બ્લોગ નો કન્ટેન્ટ તો આમ આપણે એમ કહીને કે સ્ક્રિપ્ટ જેવો જ છે, એટલે ટૂંકમાં. એટલે તમે બની રહેજો વ્લોગમાં. હમણાં આગળ જતા રહ્યું ને આપણે વ્લોગ ચાલુ કરી. જઈ આવી પછી કઈક પાછા આવીને મળી. કેટલાય ટાઈમ પછી જો કેવલભાઈ આવી ગયા આપણે લેવા. આપણે જઈએ આઈટીઆઈ બાજુ. આઈટીઆઈ થી જઈ ને પછી પાછો આપણો વ્લોગ છે જે આપણે બનાવવાના એ બનાવી. તો ભાઈ આઈટીઆઈ થી આવી આપણે આજે કન્ટેન્ટ આખો એક્સપ્લોર કરવાના એ કોટડા. તમને એક જણાની કોમેન્ટ આવી હતી ને કે તમે કોટડાની ફેમસ વસ્તુ બધી દેખાડો ટૂંકમાં. એટલે અમે લોકો તમને મંદિર ને બધી દેખાડશે. પેલા જીવન દાદા મંદિરે જઈએ, ત્યાં જઈને બંને દેખાડી તમને. મંદિરે આવી ગયા. જો અમારા જીવન દાદા નો અહીંથી આ ગેટ છે, અંદર હું તમને દર્શન કરાવું. હાલો, આ બે રૂમ હે ગાઈસ. જો આ બે રૂમ માં હે ને બધી સાધન સામગ્રી ની બધી રાખે. જો અત્યારે તો હું એક એક્સપાયર થઈ ગયા તા ને એમનો દાડાની વસ્તુ બધી આ દાડો રાખવાના છે. એટલે જો બધી મંડપ ને એ બધી ગોઠવું. હાલો હું તમને અંદર જઈને દર્શન કરાવું. આ અમારા જીવન દાદા નું મંદિર છે ગાઈસ. અંદર જઈને હું તમને દર્શન કરાવું. જીવન દાદા જીવન દાદા નું મંદિર. અમે બાથરૂમ બને ગાઈસ. નાવાનું ધોવાનું બે વસ્તુ ત્યાં બનાવવાના છે. એટલે જો કામ ચાલુ છે. અને અહીંયા જો ફૂલ ને એવું આવ્યું છે, વૃક્ષ ને એ મેં તમને વ્લોગમાં દેખાડ્યું હતું આની પહેલા વાળું. આ મારું પેલા જીવન દાદાનું મંદિર છે, વાસમાં જઈને એટલે જીવન દાદાનું મંદિર આવે. પછી હવે ફૂલવાડીએ જઈએ અમે. એટલે તમે બની રહેજો વ્લોગમાં. હું તમને બધી હું તમને ડિટેલ વાય ડિટેલ હું તમને સમજાવી અને દેખાડીશ બધું. એટલે તમે બની રહેજો વ્લોગમાં. અને પછી ઘરે પાછા આવી ગયા, કેમ કે પપ્પુભાઈ છે ને એના એકટીવામાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. માંડ ઘરે પોગાડી દીધું છે. અને હવે જયદીપ આવી ગયો. આપણે બીજી ગાડીમાં હવે એક્સપ્લોર કરી નાખી. રાઈડ જેવું થઈ ગયું જો. તો આપણે ફ્રેશ લાઈટ ચાલુ કરી ને તમને બધી દેખાડી. સારું હાલો, હવે અમે જવું ફૂલનાથ મહાદેવે. પેલા ત્યાં જઈને હવે મળીએ. એટલે તમે બની રહેજો બ્લોગમાં. અમારા હનુમાન દાદાનું મંદિર જવું તમે. આગળ બસ સ્ટેન્ડ બાજુ જઈએ. બસ સ્ટેન્ડ ભાઈ હવે જવું ફૂલવાડી બાજુ. ફૂલનાથ મહાદેવ મંદિરે જવું. આ બસ સ્ટેન્ડ છે ગાઈસ. પછી જવું અમે ફૂલવાડીએ ફૂલનાથ મહાદેવ મંદિરે. અત્યારે રાય છે એટલે આ તો સીન નહીં દેખાતો હોય. આ ગીતાબાનો બંગલો છે. અહીંથી અમારે ફૂલવાડીએ જવાનું ફૂલનાથ મહાદેવે. જૂનું બસ સ્ટેન્ડ છે અમારું. પેલા બન્યું નહોતું ને એટલે ત્યાં જ આ બાજુ ફૂલનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો. આ મામલતદાર કચેરી છે અમારા, જે શિફ્ટ થઈ રહી છે આ બાજુ ફૂલવાડીએ. ફૂલનાથ મહાદેવ મંદિર આવી ગયું છે ગાઈસ. જાવ તો અંદર જાવ તો અંદર જઈ તમને દર્શન કરાવી મહાદેવના. આ 24 કલાક લાઈટું તો ચાલુ જ હોય. એટલે જે આવી ગઈ છે જો, બહુ જૂનું મંદિર. હનુમાન દાદાનું મંદિર છે.
અહીંથી પરિક્રમા કરવાનું છે જો. અહીંથી એવું મનાય છે કે અહીંથી કઈક રસ્તો છે ને એ ડાયરેક્ટ આપણે જુનાગઢ પોગી ગિરનારના રસ્તે એમ એવું કહેવાય છે પહેલેથી એમ. આપણને બહુ ખબર નથી જો. બહુ મસ્ત મંદિર છે. એકવાર તમે આવો દર્શન કરવા, કોરડે આવો એટલે જરૂર આવજો ફૂલવાડિયા, ફૂલનાથ મહાદેવના દર્શન કરવા. જોઈ લ્યો તમે, બહુ જૂનું પ્રાચીન મંદિર એ ને તોય ઠીક છે. હિંચકા લપચિયાનું રાખ્યું જો અહીંયા બેહવાનું હા. અમારા છોકરાઓનું હિંચકા લપચિયાનું. અમે જઈ રહ્યા છીએ ભજીયાની દુકાને. આંબલીના ભજીયા બહુ ફેમસ દુકાન છે. કોટડામાં લગભગ બધા આવે ને મોસ્ટ ઓફ, એટલે આંબલી વાળાના હે ને ભજીયા ખાવા આવે. આંબલી હે અને અમે હે ને ભજીયાની દુકાને હું તમને દેખાડું જો એમ દુકાન. અમે સેટઅપ કહું હું તમને દેખાડું ચાલુ માં ચાલો. તો અહીંયા સેટઅપ હે ભજીયાનું. અહીંયા છે જો અમે આંબલી હે અને દુકાન હે. આવો ને તો એક દી આવજો ભજીયા ખાવા સ્પેશિયલ. જો આ અમારા ગામનો દરબાર ગઢા અત્યારે તો બંધ, હમણાંથી બંધ જ છે કા લગભગ. ચાલુ હોય તો અમને ખબર નથી, અમારા આ બાજુ ઓવર ન હોય ને એટલે. કેટલો ટાઈમ થી બંધ છે? વિડીયો નથી લેવો, દેખાડવું હો ખાલી. કેટલો ટાઈમ થી બંધ છે? એવું દરબાર ગઢ બાજુમાં SBI હતી પણ અત્યારે બીજી જગ્યાએ થઈ ગઈ. હું આંબલી દેખાડી ને તમને, ત્યાં થઈ ગઈ SBI એટલે. ગુરુદત્ત મંદિર છે અંદર ચાલુ ખુલ્લું છે ચાલુ. અહીં હિંચકન લપચી એની બધી છે જો. અમે એક છે ને મહાદેવ નું મંદિર છે એ તમને દેખાડી હમણાં. આ મંદિર તો ગઈ હમણાં જ હજી બનાવ્યું છે, નવીન બનાવ્યું. કાચ ને એ બધી ગોઠવ્યું છે એટલે અત્યારે રાતનો વ્યૂ તો સારો નહીં આવતો, દેખાતું બહુ સરખું નહીં હોય. બાર થી હું તમને દેખાડી દઉં તો અમે મંદિર છે પણ એ અત્યારે બંધ છે એટલે હું અત્યારે તમને દેખાડી નહીં શકું. હું તમને મહાદેવ નું મંદિર છે ત્યાં જઈને હું તમને દેખાડું મહાદેવ નું મંદિર. આ પંચનાથ મહાદેવ નું મંદિર છે ગાઈસ, તો અંદર જઈને હું તમને દેખાડું. અહીંયા પેલા હું બહુ આવતો, ભણવા જતો ને એટલે કાયમ રોજ દર્શન કરીને જ નિશાળે જતો. હાઈસ્કૂલ છે ને અમારે ત્યાં હું કાયમ રોજ ભણવા જતો ને પેલા, એટલે અહીંયા દર્શન કરવા આવતો. અત્યારે તો અહીંયા કામ ચાલુ છે. આ બહુ જૂનું મંદિર હો ગઈશ, મહાદેવ નું મંદિર છે બહુ જૂનું. અહીંયા પાણી ચડાવવા પેલા બહુ આવતો. હું મારો ભાઈબંધ જયદીપ બબરિયા હે ને બે કાયમ રોજ આવતા એમ. મેં જો કામકાજ ચાલુ છે. ગઈશ દરગાહ હે. નીકળી ગયા તા ગાય. જો અમારા બજાર છે, ગાંઠિયા ને બધી વેચાય છે. અમુક મેડિકલ છે, આજે મોબાઈલ ની દુકાન છે. પછી આપણે ઘરે આવી ગયા તા અને તાજ ગાંઠિયા વાળાનું હો ને એનો એક સીન નથી લઈ ગયા કેમ કે ત્યાં પૂછ્યું નતું. એને એમ કીધું કાલે સવારે તમે આવજો, કેમ કે સવારે ગાંઠિયા બનતા હોય ને લાઈવ ટુ લાઈવ હું તમને દેખાડીશ. એટલે એટલો કટકો હે ને હું તમને કાલે સવારે દેખાડીશ. ઓમ તો મારા સવારના પોરમાં વ્લોગ બનાવવાનો વિચાર હતો, આ વ્લોગ જે હે એ પણ રાતે ભેરું થયું જ નહીં, બનાવી નાખું કેમ કે હોન્ડા હોય ને મારી પાસે, એટલે સવારે હું કટકો દેખાડું તમને. હાલો હાલો બની રહેજો વ્લોગમાં. આપણે આવી ગયા તા તાજમાં. જો તમે, બહુ જૂની દુકાન છે આ કોટડાની અમારે. કેટલો ટાઈમ જૂની દુકાન છે?
40-50 વર્ષ જલેબી ને બધી વસ્તુ મળે છે ગાઈસ અહીંયા 40-50 વર્ષ જૂની અને અહીંના ફાફડા બહુ પ્રખ્યાત છે કોરડાના. આવો કોરડા તો એક દી ગાંઠિયા ખાવા સ્પેશિયલ આવજો. ફાફડા ની બધું જલેબી અડદિયા કેટલી બધી જાતની વસ્તુ બધી મળે. સેવ થી માંડી બધી વસ્તુ. સ્વીટ સેન્ટર છે તાજ. કોરડા આવો એટલે એક વાર અહીંયા જરૂર આવજો. બધી જગ્યાએ જઈએ ભાઈ અને એક મંદિર રહી ગયું છે પણ એ અત્યારે જવાય એમ નથી અમારીથી તે. એટલે આજ માટે આટલું જ. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ચેલેન્જ આપનાર આપણે રોહિતભાઈ દાફડા છે અમારા પુડા સાંગાણીના. એને હું તમને એ આઈડી નાખી દઈશ થંબનેલમાં એટલે તમે જોઈ લેજો. હાલો મળીએ બીજા બ્લોગમાં.